ગુજરાતની તારીખ સ્વરાજ ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને દરેક રાજકીય પક્ષો દ્વારા જે છે તે પોતાના ઉમેદવારોના નામંજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા આજે ઉમેદવારીના ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે વોર્ડ નંબર 25ના જે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા આવ્યા છે. આપણી સાથે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? મારું નામ નાઝીમ ઇકબાલ બેલીમ. તમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી રહી છે, શું કહેવા માંગશો? બસ અમે કોંગ્રેસ માટે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને પાર્ટીના માટે અમે જીતવાનું કામ કરીશું. કઈ રીતે તમે કોંગ્રેસને જે કઈ રીતે રણનીતિ છે તમે તે આગામી તમે રણનીતિ તમે ઉતારવા માંગશો? અમારું સૌથી પહેલું ટાર્ગેટ રહેશે જે અમારા ત્યાં નશાખોરી, દારૂબંધી અને બધું દારૂનું જે ચાલે છે એના માટે કરીશું અને જે અધૂરો વિકાસ છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસના બીજા ઉમેદવાર સાથે આપણે વાત કરીશું. જે આપનું નામ? अलका हरी पाटिल. કોંગ્રેસ દ્વારા તમને ટિકિટ આપવામાં આવી છે, શું કહેવા માંગશો? તમે આજે ફોર્મ ભરવા માટે આવ્યા છો. मैं तो हमारा पूरा पैनल निकलने वाला है अभी. क्या कहना लागू लोगों को? પાર્ટી કા ભવિષ્ય. पार्टी का भविष्य શુક્રિયા. सुप्रिया. કોંગ્રેસ દ્વારા જે ઓબીસીનો જે ચહેરો છે વોર્ડ નંબર 25નો જિજ્ઞેસાબેન જે બી આપણી સાથે ઉપસ્થિત છે, ફોર્મ ભરવા માટે આવ્યા છે. આપણે એમની સાથે જ આવશું એમનું મંતવ્ય. જિજ્ઞેસાબેન, શું કહેવા માંગશો? જો અમે પાર્ટીને હું બધાને શ્યોરિટી આપું છું, અમે જનતાની સેવા માટે આવ્યા છે. જે બી હશે અટકેલું કામ અમે પૂરું કરીશું. હું અહીંયાથી દૃઢ નિશ્ચય લઈને નીકળું કે અમે ચારે પેનલ જીતીને નીકળીશું અને જે બાકી કામ હશે એ પૂર્ણ કરીશું. આ અમારો વાત એમ છે કે જ્યારે વોર્ડ નંબર 25માં જે છે તે નવો ચહેરો જે આવ્યો છે, જેનું નામ ચાલતું હતું ને ઘણી અટકોરો હતી, તેની વચ્ચે ચોથા ઉમેદવાર શૈલેષભાઈ પરાતે તરીકે તેમને સિલેક્ટ કરવામાં આવે છે. તે પોતે પણ ઉમેદવારીનું ફોર્મ ભરવા આવે છે. એમની સાથે જાણીશું શું કહેવા માંગશો? ચોક્કસપણે કહેવા માગું છું, જે પ્રકારે લિંબાયતમાં આજે બદીઓ ફૂલી ફાલી છે તેમજ આરોગ્ય વિભાગ તરફથી સાફ સફાઈ થતી નથી. ભલે સુરતમાં નંબર 1 કહેવામાં આવે છે, પણ અમારા લિંબાયત વિસ્તારમાં ગંદકીનો ખૂબ દરેક જગ્યા પર કચરાનો ઢગલો, શિવાજી મહારાજની પ્રતિમા આવેલી છે અમારા સંજયનગર જે અમારા વોર્ડમાં જ આવે છે તેના બાજુમાં જ ખૂબ કચરાનો ઢગલો પડેલો હોવા માંગે છે. અમે ચોક્કસપણે દ્રઢ નિશ્ચયથી કહીએ, અમારે ચારે પેનલ આવશે અને અમે ચોક્કસપણે અમારા વોર્ડની જ લગતી જે પણ નાની મોટી સમસ્યા હશે તેના માટે પ્રજાની પડખે હંમેશા ઊભા છીએ અને ઊભા રહીશું. વંદે માતરમ, જય ભારત. આપણે જોયું કે દરેક વોર્ડ નંબર 25ના ઉમેદવારો છે તે નિશ્ચય કર્યો છે અને પૂરી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. હવે આગામીના દિવસોમાં જ બતાવશે કે આ કહેવત છે ને કે ઊંટ કિસ કરવટ બેઠેગા, એ આપણને આગામી દિવસોની જે ચુનાવ આવશે તે પરિણામો આપણે જોવા મળશે કે ખરેખર ઊંટ કયા કરવટે બેસશે. સુરતથી ઇનાયત મંસૂરીની રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ.